ઘરના આંગણે બંધાયેલું તોરણ સુકાઈ ગયું હતું, પણ સાસુમાની આંખોમાં રહેલી શંકા હજુ લીલીછમ હતી. વહુ રસોડામાં લોટ બાંધતી હતી અને બહાર બેઠેલા સાસુમાં વિચારી રહ્યા હતા કે આ છોકરી આટલી બધી ભોળી દેખાય છે, એ ખરેખર ભોળી છે કે પછી મારા દીકરાને મારાથી દૂર કરવાનું કોઈ મોટું નાટક કરી રહી છે. બસ એક નાનકડી શંકાએ એક હસતા રમતા ઘરની શાંતિ છીનવી લીધી હતી. શું એક નિર્દોષ વહુ પોતાની મમતાથી આ વહેમની દિવાલ તોડી શકશે, કે પછી શંકાનું આ ઝેર આખા સંસારને ભરખી જશે? એક નાનકડું ગામ હતું જ્યાં પક્ષીઓના કલરવ સાથે સવાર પડતી. આ ગામમાં શાંતિબહેન અને તેમના દીકરા રોહનનો પરિવાર રહેતો હતો. રોહનના લગ્ન હમણાં જ 6 મહિના પહેલાં કોમલ સાથે થયા હતા. કોમલ નામ જેવા જ ગુણ ધરાવતી હતી, એકદમ નરમ, પ્રેમાળ અને ભોળી. એને દુનિયાદારીની કોઈ ખબર નહોતી. એના માટે તો સાસુએ જ એની મા હતી. પણ શાંતિબેનનો સ્વભાવ થોડોક અલગ હતો. વર્ષોથી એકલા હાથે ઘર ચલાવ્યું હોવાથી તેમના મનમાં એક ડર બેસી ગયો હતો કે કોઈ એમને છેતરી જશે. આ ડર ધીરે ધીરે વહેમમાં બદલાઈ ગયો હતો. કોમલ ગમે તેટલું સારું કામ કરે, શાંતિબહેનને એમાં કંઈક ને કંઈક ખોટું દેખાતું જ. એક દિવસની વાત છે. કોમલ રસોડામાં રોહન માટે ટિફિન ભરી રહી હતી. એણે રોહનના મનપસંદ પરોઠા બનાવ્યા હતા. કોમલ ગણગણતી હતી અને ખૂબ જ ખુશ હતી. શાંતિબહેન છુપી રીતે દરવાજા પાછળ ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. એમને થયું, આ છોકરી આટલી ખુશ કેમ છે? જરૂર રોહને એને કોઈ છુપી ભેટ આપી હશે જેની મને ખબર નથી, અથવા તો આ મારા દીકરાને પટાવીને ઘરની ચાવીઓ લેવાની પેરવીમાં હશે. કોમલ જ્યારે બહાર આવી ત્યારે તેના ચહેરા પર એક મીઠું સ્મિત હતું. એણે સાસુમાને જોઈને કહ્યું, મમ્મીજી, આજે પરોઠા બહુ મસ્ત બન્યા છે, ગરમા ગરમ છે, તમે પણ જમી લો ને. શાંતિબહેને મોઢું મચકોડીને કહ્યું, મારે નથી જમવું, તું તારા વરને જમાડવામાં જ ધ્યાન આપ, મારું તો આ ઘરમાં હવે કોણ છે? કોમલ બિચારી અવાક થઈ ગઈ. એને સમજાયું જ નહીં કે એણે શું ભૂલ કરી છે. એ તો સાવ નિર્દોષ ભાવે પ્રેમથી જમવાનું કહેતી હતી, પણ શાંતિબેનના મનમાં તો વહેમનો વંટોળ ચાલુ થઈ ગયો હતો. રસોડામાં જ્યારે કોમલ વાસણ સાફ કરતી હતી ત્યારે શાંતિબેને જોયું કે કોમલ કંઈક ગણગણી રહી હતી. એમને લાગ્યું કે કોમલ કોઈ મંત્ર ભળી રહી છે અથવા તો એમની વિરુદ્ધ કોઈ કાવતરું કરી રહી છે. વાસ્તવમાં કોમલ તો ભગવાનનું ભજન ગાતી હતી. એને શું ખબર કે એની ભક્તિને એની સાસુ શક્તિનું પ્રદર્શન માની લેશે. બપોરે જ્યારે રોહન ઘરે આવ્યો ત્યારે શાંતિબેને એને એકાંતમાં બોલાવ્યો અને ધીમેથી પૂછ્યું, બેટા, તે કોમલને કાંઈ નવું અપાવ્યું છે? એ આજે બહુ હરખાતી હતી. રોહને હસીને કહ્યું, ના મમ્મી, મેં તો કાંઈ નથી અપાવ્યું, એ તો સ્વભાવે જ આવી છે, નાની નાની વાતોમાં ખુશ થઈ જાય છે. આ સાંભળીને શાંતિબેનનો વહેમ ઘટવાને બદલે વધી ગયો. એમને થયું કે જો રોહને કંઈ નથી આપ્યું તો પછી આટલી ખુશી પાછળનું કારણ શું છે? જરૂર આ વહુ કંઈક છુપાવી રહી છે. સાંજે જ્યારે કોમલ તુલસી ક્યારે દીવો કરવા ગઈ ત્યારે શાંતિબેને એની પાછળ જઈને જોયું કે એ શું બોલે છે. કોમલ હાથ જોડીને પ્રાર્થના કરતી હતી, હે ભગવાન, મારા સાસુમાનું સ્વાસ્થ્ય સારું રાખજો અને આ ઘરની સુખ શાંતિ જાળવી રાખજો. પણ શાંતિબહેનને તો આમાં પણ ખોટું સંભળાયું. એમને લાગ્યું કે વહુ ઠાઠમાઠ બતાવી રહી છે કે એ જ આ ઘરની રખેવાળ છે. વહેમ એવી બીમારી છે જેની કોઈ દવા નથી હોતી અને શાંતિબહેન આ બીમારીનો ભોગ બની રહ્યા હતા. વહુની ભોળાઈ એમને લૂંચાઈ લાગતી હતી. રાત્રે જ્યારે આખું ઘર સૂઈ ગયું ત્યારે કોમલના મનમાં એક જ વિચાર હતો કે મમ્મીજી કેમ મારાથી નારાજ રહે છે? શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હશે? એ નિર્દોષ જીવ એ નહોતો જાણતો કે લડાઈ ભૂલની નથી, પણ સાસુના મનમાં ઉગેલા એ વહેમના ઝાડની છે, જે હવે ધીરે ધીરે મોટું થઈ રહ્યું હતું. શાંતિબેનના મનમાં વહેમનું જે બીજ રોપાયું હતું તે હવે ધીરે ધીરે એક ઘટાદાર વૃક્ષ બની રહ્યું હતું. રોહન ઓફિસે જતો રહ્યો હતો અને કોમલ ઘરના કામમાં પરોવાયેલી હતી. શાંતિબેન સોફા પર બેઠા બેઠા કોમલની દરેક હલચાલ પર નજર રાખી રહ્યા હતા.
બપોરનો સમય હતો. અચાનક દરવાજે ટકોરા પડ્યા. કોમલે જઈને દરવાજો ખોલ્યો તો સામે એક ફેરિયો ઊભો હતો, જે જૂના કપડાના બદલામાં નવા વાસણો આપતો હતો. કોમલે વિચાર્યું કે ઘરમાં ઘણા જૂના કપડાં પડ્યા છે, તો એ આપીને સાસુમા માટે એક સરસ સ્ટીલની થાળી લઈ લઉં. એણે શાંતિબહેનને પૂછ્યા વગર જ કબાટમાંથી થોડા જૂના કપડાં કાઢ્યા અને ફેરિયાને આપી દીધા. બદલામાં એણે ચમકતી સ્ટીલની થાળી લીધી. શાંતિબહેન આ બધું દૂરથી જોઈ રહ્યા હતા. એમના મનમાં તરત જ નવો વહેમ જાગ્યો. આ વહુએ મને પૂછ્યા વગર કબાટ કેમ ખોલ્યો? નક્કી એ કપડાની આડમાં મારા કબાટમાંથી કોઈ કિંમતી વસ્તુ કે દાગીના તો નથી આપી દીધા ને? કોમલ હસતી હસતી સાસુમા પાસે આવી અને બોલી, મમ્મીજી, જુઓ આ થાળી કેટલી સરસ છે. આજથી તમે આમાં જ જમજો. શાંતિબહેને થાળીને બાજુ પર ફેંકતા કહ્યું, મારે કોઈ નવી થાળી નથી જોઈતી. તે મને પૂછ્યા વગર મારા કબાટને હાથ કેમ લગાવ્યો? તારો ઈરાદો શું છે? કોમલની આંખોમાં આંસુ આવી ગયા. એણે ધ્રુજતા અવાજે કહ્યું, મમ્મીજી, મેં તો બસ જૂના કપડાં જ આપ્યા છે, બીજું કાંઈ નથી કર્યું. મને એમ કે તમને ગમશે શું રાખ, તું બહુ હોશિયાર બની રહી છે. શાંતિબેન ગુસ્સામાં રૂમમાં જતા રહ્યા. સાંજે જ્યારે રોહન ઘરે આવ્યો ત્યારે શાંતિબેને એને ફરિયાદ કરવાનું શરૂ કર્યું. એમણે વાતને મરચું મીઠું ભંભરાવીને રજૂ કરી. રોહન, તારી વહુ હવે મારા કબાટો ફોરવા લાગી છે. મને પૂછ્યા વગર ઘરનો સામાન બહાર કાઢે છે. મને તો ડર લાગે છે કે આ ઘરમાં આવે મારું શું માન રહેશે. રોહન મૂંઝવણમાં મુકાઈ ગયો. એ જાણતો હતો કે કોમલ ભોળી છે, પણ માં ખોટું બોલે એવું પણ એને લાગતું નહોતું. એણે કોમલને પૂછ્યું ત્યારે કોમલે રડતા રડતા આખી વાત જણાવી. રોહને શાંતિબહેનને સમજાવવાનો પ્રયત્ન કર્યો, મમ્મી, એણે તો તમારા માટે થાળી લીધી હતી, એમાં શું ખોટું કર્યું? પરંતુ શાંતિબહેને માનવા તૈયાર નહોતા. એમણે રોહનને મહેણું માર્યું. હા, હવે તો તને વહુ જ સાચી લાગશે ને? હું તો તારા માટે ઘરડી અને નકામી થઈ ગઈ છું. આ સાંભળી રોહન ચૂપ થઈ ગયો. ઘરમાં એક અજીબ શાંતિ પ્રસરી ગઈ. કોમલ રસોડાના ખૂણામાં બેસીને રડતી હતી. એને સમજાતું નહોતું કે જે પ્રેમ એ સાસુમાને આપવા માંગતી હતી તે કેમ ઝેર બનીને પાછું આવતું હતું. બીજા દિવસે સવારે શાંતિબહેને જોયું કે કોમલ ફોન પર કોઈની સાથે ધીમેથી વાત કરી રહી હતી. વાસ્તવમાં કોમલ એની મમ્મીને પૂછતી હતી કે મમ્મી, સાસુમાને કેવી રીતે મનાવવું? પણ શાંતિબહેન માત્ર એટલું જ સાંભળ્યું કે કેવી રીતે મનાવવું. એમને લાગ્યું કે કોમલ કોઈની સાથે મળીને એમને વશમાં કરવાનું કાવતરું કરી રહી છે. વહેમની આ ઝાડ હવે રોહન અને કોમલના સંબંધો પર પણ અસર કરવા લાગી હતી. શાંતિબહેનનો અવિશ્વાસ ઘરની દિવાલોને કોરી રહ્યો હતો. દિવસો વીતતા ગયા, પણ શાંતિબેનના મનનો ભાર હળવો ન થયો. હવે તો પરિસ્થિતિ એવી હતી કે કોમલ પાણીનો ગ્લાસ ધરે તો પણ શાંતિબહેનને એવું લાગતું કે એમાં કંઈક ભેળવ્યું હશે. વહેમ જ્યારે હદ વટાવે ત્યારે માણસને સાચી વ્યક્તિ પણ દુશ્મન લાગવા માંડે છે. એક રવિવારની સવાર હતી. રોહન ઘરે જ હતો. કોમલે વિચાર્યું કે આજે બધા સાથે મળીને જમશે તો કદાચ મમ્મીજીનો મૂડ સારો થઈ જશે. એણે બહુ મહેનત કરીને રોહનના અને સાસુમાના મનપસંદ લાડુ બનાવ્યા. રસોડામાં સુગંધ પ્રસરી ગઈ હતી. કોમલ એક થાળીમાં લાડુ લઈને બહાર આવી અને પહેલાં શાંતિબહેનને ધર્યા. શાંતિબેને લાડુ સામે જોયું અને પછી કોમલ સામે. એમના મનમાં વિચાર આવ્યો, કાલે જો હું ખીજાણી હતી તો આજે આટલી લાડલી થઈને લાડુ કેમ ખવડાવે છે? નક્કી આમાં એણે કંઈક એવું નાખ્યું હશે જેથી હું એની ગુલામ બની જાઉં અથવા તો માંદી પડી જાઉં. એમણે લાડુ લેવાની ચોખ્ખી ના પાડી દીધી. રોહને સમજાવ્યું, મમ્મી, કેટલી મહેનતથી બનાવ્યા છે, એક તો ચાખો. પણ શાંતિબેન તો જીદ પર અડગ હતા. અંતે હારીને રોહને લાડુ ખાધો અને કોમલના વખાણ કર્યા. આ જોઈ શાંતિબેનને વધુ ઈર્ષા થઈ. એમને લાગ્યું કે રોહન હવે પૂરેપૂરો વહુના પક્ષમાં જતો રહ્યો છે. બપોરે જ્યારે કોમલ રૂમમાં આરામ કરતી હતી ત્યારે શાંતિબેને છાનામાના રસોડામાં ગયા.
એમણે જોયું કે કોમલની એક નાની ડાયરી પ્લેટફોર્મ પર પડી હતી. શાંતિબેનને વાંચતા તો બહુ નહોતું આવડતું, પણ એમને ડાયરીમાં કેટલાક આંકડા અને નામો દેખાયા. એમના વહેમી મગજે તર્ક લગાવ્યો કે આ નક્કી મારા ઘરના દાગીનાનો હિસાબ છે, જે આણે એના પિયર મોકલી દીધો હશે. એમણે તરત જ બૂમાબૂમ કરી મૂકી, રોહન, જો તારી ભોળી વહુના પરાક્રમ! આ જો હિસાબની ડાયરી! રોહન દોડતો આવ્યો. એણે ડાયરી હાથમાં લીધી અને વાંચ્યું. એની આંખો ભીની થઈ ગઈ હતી. એણે શાંતિબેનને કહ્યું, મમ્મી, આ કોઈ દાગીનાનો હિસાબ નથી. કોમલે આમાં એ લિસ્ટ બનાવ્યું છે કે તમને કઈ કઈ વસ્તુઓ ભાવે છે, કઈ દવા કયા સમયે આપવાની છે, અને તમારા જન્મદિવસે એને તમારા માટે શું ભેટ લેવી છે, એના માટે એ થોડા થોડા પૈસા બચાવતી હતી. એનો હિસાબ છે. આ સાંભળીને પણ શાંતિબેનનો અહમ ઓગળ્યો નહીં. એમણે દલીલ કરી, એ તો બધું બતાવવા માટે લખ્યું હશે. મનમાં તો એના પાપ જ છે. કોમલ આ બધું સાંભળીને અંદરથી તૂટી ગઈ હતી. એને સમજાતું નહોતું કે જે વ્યક્તિએ પોતાની માં માનતી હતી તે એની પર આટલો અવિશ્વાસ કેમ કરે છે. તે રાત્રે કોમલ બહુ રડી. એણે નક્કી કર્યું કે હવે એ મૌન ધારણ કરી લેશે. ઘરના કામકાજ તો એ પહેલાંની જેમ જ કરતી, પણ એના ચહેરા પરનું પેલું નિર્દોષ સ્મિત ગાયબ થઈ ગયું હતું. થોડા દિવસ પછી શાંતિબેનને તબિયત અચાનક બગડી. એમને જોરદાર તાવ આવ્યો અને અશક્તિને કારણે તે પથારીમાંથી ઊભા પણ નહોતા થઈ શકતા. રોહન કામ અર્થે બહાર ગામ ગયો હતો. ઘરમાં માત્ર કોમલ અને શાંતિબેન જ હતા. વહેલી સાસુને હવે ડર લાગવા માંડ્યો કે હવે હું લાચાર છું. હવે આ વહુ મારો બદલો લેશે, મને ખાવાનું નહીં આપે અથવા તો મારી સંભાળ નહીં રાખે. શાંતિબેન પથારીમાં પડ્યા હતા. તાવથી તેમનું શરીર ધગધગતું હતું. મનમાં હજુ પણ એ જ ડર હતો કે હવે રોહન ઘરે નથી, કોમલ નક્કી મને રઝળતી મૂકી દેશે. પણ એમની આ શંકા ત્યારે ઓગળવા માંડી જ્યારે એમણે જોયું કે કોમલ આખી રાત એમની પથારી પાસે બેસી રહી હતી. કોમલ દર 10 મિનિટે ઠંડા પાણીના પોતા મૂકતી, સાસુમાના પગ દબાવતી અને વહેલી સવારે ઉઠીને એમના માટે પચવામાં હળવી એવી ગરમાગરમ રાબ બનાવી લાવી. શાંતિબેને આછેરી આંખે જોયું તો કોમલની આંખો ઊંઘ વગર લાલ થઈ ગઈ હતી, પણ એના હાથમાં સેવા અને મમતા હતી. કોમલે ધીમેથી સાસુમાનું માથું ઊંચું કર્યું અને ચમચી ચમચી રાબ પીવડાવી. શાંતિબેન હજુ પણ અચરજમાં હતા. એમણે પૂછ્યું, બેટા, મેં તારું આટલું અપમાન કર્યું, તારા પર આટલા વહેમ કર્યા, તો પણ તું મારી આટલી સેવા કેમ કરે છે? કોમલે ખૂબ જ સાદગીથી જવાબ આપ્યો, મમ્મીજી, વહેમ તો તમારા મનમાં હતો. મારા મનમાં તો તમે હંમેશા મારી માં જ હતા. માં જ્યારે બીમાર હોય ત્યારે દીકરી એના પર ગુસ્સો ના કરે, એની સેવા કરે. મને ખબર છે કે તમે ખરાબ નથી, બસ તમારો મારા પરનો વિશ્વાસ થોડો કાચો હતો. કોમલના આ શબ્દો શાંતિબેનના હૃદયમાં સોસરવા ઉતરી ગયા. એમની આંખમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. જે વહેમની દિવાલને એમણે ઊભી કરી હતી તે કોમલના નિસ્વાર્થ પ્રેમ સામે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. એમણે કોમલનો હાથ પકડી લીધો અને રડતા રડતા માફી માંગી. સાંજે જ્યારે રોહન પાછો આવ્યો ત્યારે એણે જોયું કે સાસુ અને વહુ રસોડામાં સાથે બેસીને વાતો કરતા હતા. શાંતિબેન કોમલને પોતાના હાથે જમાડી રહ્યા હતા. ઘરમાં હવે શંકાનું ઝેર નહીં, પણ વિશ્વાસની સુગંધ હતી. શાંતિબેન સમજી ગયા હતા કે સંબંધોમાં શંકા એ ઉધઈ જેવી છે જે ધીરે ધીરે આખા ઘરને ખાઈ જાય છે, જ્યારે પ્રેમ અને વિશ્વાસ એ પાયો છે જે ઘરને સ્વર્ગ બનાવે છે. આ વાર્તા આપણને એ સમજાવે છે કે વહેમ એ માનસિક બીમારી છે જે હસતા રમતા સંસારને ઉજાડી શકે છે. કોઈ પણ સંબંધમાં શંકા કરવા કરતાં વાતચીત કરવી વધુ સારી છે. સામેની વ્યક્તિની ભોળાઈને ક્યારેય તેની નબળાઈ ન સમજવી, કારણ કે પ્રેમમાં એ શક્તિ છે જે કઠોર હૃદયને પણ ઓગાળી શકે છે. મિત્રો, જો તમને આ વહેમી સાસુ અને ભોળી વહુની વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા મતે સાસુઓના સંબંધમાં સૌથી મહત્ત્વની વસ્તુ શું છે? પ્રેમ કે વિશ્વાસ? અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો.
આવી જ પ્રેરણાદાયી અને ભાવુક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનારી વાર્તાની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો અને પ્રેમ વેચતા રહો. આભાર.